નમસ્તે બાળમિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ અંગ્રેજીનો લીધો કાઢી લેશું અને તેમાં પેજ નંબર 40. કેટલા નંબરનું પેજ કાઢવાનું છે? 40 નંબરનું. અને સૌથી પહેલાં આપણે લખીશું તારીખ લખીશું 17/9/2020 અને સામે વાર આપેલો છે ત્યાં લખીશું ગુરુવાર. કયો વાર લખીશું? ગુરુવાર. અને આજની આપણી ક્લાસ એક્ટિવિટી છે કે વાંચો, સમજો અને નામ લખો. તો આજે આપણે અહીંયા કણે જે ગુજરાતીમાં નામ આપેલા છે એ આપણે ઇંગ્લિશમાં કેવી રીતના લખવાના એ સમજશું. તો અહીંયા સામે લખેલો છે કે અનો આપણે અંગ્રેજી અક્ષર એ થાય. શું થાય? એ. જે અ હોય ગુજરાતીમાં એનો આપણે ઇંગ્લિશમાં હંમેશા એ લખવાનો છે. દાખલા તરીકે અજય, અહીંયા સામે નામ આપેલું છે અજય, તો આપણે અહીંયા અ આપેલો છે તો અનો આપણે અહીંયા શું કરીશું? એ. શું કરીશું? એ. અ છે એનો આપણે એ કરીશું. પછી જનો શું થાય? જે એ. અને ય છે એનો શું થાય? વાય. અને છેલ્લે એ લગાડવાનો નહીં. અજય. તો આ આપણે ઇંગ્લિશમાં આ રીતના બધાએ નામ લખવાનું છે. અને ત્યાર પછી છે કે આ, મતલબ કે અ હોય એની બાજુમાં જે ઊભો લીટો હોય એનો શું થાય? એ. શું થાય? એ. કોઈ પણ જ અક્ષર હોય એની બાજુમાં જે ઊભો લીટો હોય ને આપણે જે કાનો કોઈ ગુજરાતીમાં એનો હંમેશા શું કરવાનો? એ. તો અહીંયા મને કાનો માં છે તો માનો આપણે શું કરીશું? એમ એ. અને લને કાનો લા છે તો એનો આપણે લખીશું એલ એ. માલા. તો માલાને આપણે ઇંગ્લિશમાં લખાય એમ એ એલ એ. આ રીતના બધાએ નામ લખવાના છે. અને ત્યાર પછી છે ઈ, મતલબ કે જે પાછળ રસવાઈ આવે છે, રસવાઈ આવે છે એનો આપણે કરવાનો આય. શું થાય? આય. જો અહીંયા છે દિશા. શું લખેલું છે? દિશા. દને રસવાઈ દી તો આપણે દીનો કરીશું ડી આય. દને રસવાઈ દી એનો આપણે લખીશું ડી આય. પછી શ મીંડાવાળો છે, બાજુમાં કાનો છે, શને કાનો શા તો એનો આપણે લખીશું એસ એચ એ. દિશા. સમજાઈ ગયું બધાને કેવી રીતના લખવાનું છે? કે કોઈ પણ જે નામ છે, અક્ષર છે એની બાજુમાં ઊભો લીટો હોય તો એનો આપણે એ કરવાનો છે. પછી રસવાઈ આવે તો એનો આય કરવાનો છે. અને હવે આવશે દીર્ઘાઈ. શું આવશે? દીર્ઘાઈ. મતલબ કે આ રીતના જે હોય આ રીતના એને દીર્ઘાઈ કહેવાય. તો એનું આપણે શું લખવાનું? ડબલ ઈ. શું લખવાનું? ડબલ ઈ. તો અહીંયા નામ આપેલું છે નીતા. તો અહીંયા ની છે દીર્ઘાઈ ની, નને દીર્ઘાઈ ની તો એનો આપણે લખીશું એન ડબલ ઈ. અને પછી છે તને કાનો તા તો એનો આપણે લખીશું ટી એ. નીતા. સમજાઈ ગયું કેવી રીતના લખવાનું છે? એન ડબલ ઈ, નને દીર્ઘાઈ છે એટલે, અને તને કાનો તા તો એનો આપણે લખીશું ટી એ. નીતા.
અને ત્યાર પછી આવશે રસવાવાળું યુ, બરાબર. એનો આપણે શું કરવાનો છે? યુ. જે ઉ આવે આ રીતના રસવાવાળું હોય આ રીતના, એનો આપણે હંમેશા શું લખવાનો? યુ. તો અહીંયા આપેલું છે નામ યુગ. શું આપેલું છે? યુગ. તો યને રસવાવાળું યુ, તો એનો આપણે કરીશું વાય યુ. યને રસવાવાળું યુ, એનો આપણે લખીશું વાય યુ. અને ગનો જી, છેલ્લે એ લગાડવાનો નહીં. યુગ. અને ત્યાર પછી આવશે દીર્ઘાવાળો. શું? દીર્ઘાવાળો યુ આવે ઉ, તો એનો આપણે શું થશે? ડબલ ઓ. શું થાય? ડબલ ઓ. હવે અહીંયા નામ આપેલું છે નૂતન. હવે ન ને રસવાવાળું છે કે દીર્ઘાવાળું? તો કે દીર્ઘાવાળું નું છે, તો એન ડબલ ઓ. નુંનો આપણે લખીશું એન ડબલ ઓ. તનો ટી એ, નનો એન. નૂતન. સમજાઈ ગયું ને બધાને કેવી રીતે બનાવવાના સ્પેલિંગ? પહેલાં જોઈ લેવાનું છે કે રસવાવાળું યુ હોય તો આપણે એનો યુ કરવાનો છે, દીર્ઘાવાળો યુ હોય તો ડબલ ઓ કરવાનો છે, અને જે છેલ્લે ગ હોય, ન હોય, મ હોય, ક હોય તો એની પાછળ છેલ્લે એ લગાડવાનો નહીં. અને ત્યાર પછી છે અને એકમાત્ર એ, મતલબ કે જે ઉપર એક લીટો આપણે કરી છે એકમાત્ર, એનો હંમેશા ઈ. શું થાય? ઈ. જો દાખલા તરીકે અહીંયા નામ આપેલું છે અને એકમાત્ર હે ત લ. હેતલને આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો હને એકમાત્ર હે છે, તો એકમાત્રનો શું કરવાનો? હમણાં તમને મેં કીધું ઈ. શું કરવાનો? ઈ. તો એચ ઈ. અને એકમાત્ર હેનો એચ ઈ. તનો ટી એ અને લનો એલ. તો આ રીતના આપણે લખવાનું છે હેતલ. અને ત્યાર પછી છે બે માત્ર, અને બે માત્ર અહીં હોય તો એનો આપણે શું લખવાનો? એ આઈ. શું થાય? એ આઈ. બે માત્ર ઉપર હોય, જો આ એક માત્ર છે તો એનો ઈ કરવાનો, પછી બે માત્ર છે તો એનો એ આઈ. શું કરવાનો? એ આઈ. તો સૌથી પહેલાં છે છ, તો છનો શું લખવાનો? સી એચ એ. છનો શું થાય? સી એચ એ. અને પને બે માત્ર પૈ, તો પનો પહેલાં પી કરવાનો, પછી ઉપર જે બે માત્ર છે એનો હમણાં જ તમને કીધું શું થાય? બે માત્રનો એ આઈ. અને યાનો વાય એ. છ પૈયા. છનો સી એચ એ, પને બે માત્ર પૈનો પી એ આઈ, યાનો વાય એ. અને ત્યાર પછી આવે અનેકાના એકમાત્ર ઓ. તો ઓનો શું થાય? તો કે ઓ. શું લખવાનું? ઓ. જો અહીંયા નામ આપેલું છે મોહન. મને કના એકમાત્ર મો, તો મનો એમ, પછી કના એકમાત્ર નો ઓ. શું થાય? ઓ. હનો એચ એ અને નનો એન, છેલ્લે એ લગાડવાનો નહીં. મોહન. મને કના એકમાત્રનો એમ ઓ, હનો એચ એ અને નનો એન. હવે આવશે ઔ અને કના બે માત્ર.
પહેલાં આપણે હતું એક માત્ર, તો એનો આપણે કર્યું ઓ, અને હવે આવશે બે માત્ર, તો એનો આપણે લખીશું એ યુ. શું થાય એમનો? એ યુ. દાખલા તરીકે નામ આપેલું છે સૌરભ. શું નામ આપેલું છે? સૌરભ. તો સને કના બે માત્ર સૌ, તો એનો આપણે લખીશું સનો પહેલાં એસ, પછી કાના બે માત્રનો એ યુ, એસ એ યુ, પછી રનો આર એ, અને ભનો બી એચ. સને કના બે માત્ર સૌ, તો એનો એસ એ યુ, પછી રનો આર એ, ભનો બી એચ. અને હવે આવશે માથે મીંડું, અને માથે મીંડો તો એનો થશે એ એમ અથવા એ એન. મતલબ કે આપણે જ્યારે નામ બોલી ત્યારે જો એમાં મનો ઉચ્ચાર થતો હોય, એમ બોલાતું હોય તો એ એમ લખવાનો, અને અન બોલાતું હોય મતલબ કે નનો ઉચ્ચાર થતો હોય તો એ એન. તો અહીંયા આપણે નામ આપેલું છે અંબા. શું નામ આપેલું છે? અને માથે મીંડું અંબા. તો આપણે બોલી છીએ ત્યારે એમનો ઉચ્ચાર થાય છે, તો આપણે લખીશું એ એમ. અને બાનો બી એ, અંબા. સમજાઈ ગયું બધાને? જો અંબા આપણે બોલી છીએ એટલે મનો ઉચ્ચાર થાય છે, તો આપણે એ એમ લખવાનો છે. અને જો અહીંયા માથે મીંડામાં આપણે નામ બોલી ત્યારે એનનો ઉચ્ચાર થતો હોય, દાખલા તરીકે જો અહીંયા રંજન, રને માથે મીંડું રન, જો નનો ઉચ્ચાર થાય છે તો આપણે અહીંયા શું લખ્યું છે? એન. અને આ માથે મીંડું છે એનો એમનો ઉચ્ચાર થાય છે મનો, એટલે આપણે અહીંયા લખ્યો એમ. તો આ રીતના લખવાનું છે એ એમ બી એ. હવે છે આપણું પાછળનું પેજ નંબર 41 ઉપર છે હોમ એક્ટિવિટી. તો તમારે આ બધું જે અત્યારે આપણે ક્લાસ એક્ટિવિટીમાં કર્યું છે સેમ એ જ વસ્તુ હોમ એક્ટિવિટીમાં છે. તો તમારે આ જ રીતના બધાએ અંગ્રેજીમાં નામ લખવાના છે. અને સામેનું પેજ છે પેજ નંબર 42 કે જે આપણી ક્લાસ એક્ટિવિટી કરવાની છે. તો સૌથી પહેલાં બધા તારીખ લખી લેશે 17/9/2020 અને વાર લખવાનો છે ગુરુવાર. અને આજની આ આપણી ક્લાસ એક્ટિવિટી છે કે નીચેના બારાખડીના અક્ષરો વાંચો અને લખો. કે અહીંયા તમને સામે લખીને આપ્યું જ છે, તો સામે ખાનામાં તમારે એ રીતના જ લખવાનું છે જોઈને, અને સાથે સાથે બોલતું જવાનું છે. જો મેં લખીને બતાવ્યું છે એ મુજબ જ બધાએ લખવાનું છે. બારાખડી આવડે તો જ આપણને અંગ્રેજીમાં નામ બનાવતા, વાક્ય બનાવતા આવડે, નહીંતર આવડે નહીં. એટલે ખાસ બધાએ અંગ્રેજીની બારાખડી શીખી લેવાની છે. તો સૌથી પહેલાં છે ક. તો કનો કે એ. અને પછી છે ર ને કાનો રા. તો રાનો શું થાય? આર એ. પછી છે યને રસવાય ઈ. તો રસવાઈનો શું થાય? આય. તો યનો શું થાય? વાય. તો યને રસવાય ઈનો થાય વાય આય. અને પછી છે ફને દીર્ઘાય ફી. તો દીર્ઘાયનો શું થાય? ડબલ ઈ. તો ફનો એફ. તો ફીનો આપણે શું લખીશું? એફ ડબલ ઈ. પછી છે ઝને રસવાવાળું ઝૂ. તો ઝનો શું થાય? ઝેડ. રસવાવાળુંનો શું થાય? યુ. તો ઝૂનો ઝેડ યુ. અને પછી છે ચને દીર્ઘાવાળું ચૂ. તો દીર્ઘાવાળુંનો શું થાય? આ બધું જો આપણે આગળ શીખી જ ગયા છીએ. તો દીર્ઘાવાળુંનો શું થાય? ડબલ ઓ.
તો ચૂનો શું થાય? ચનો શું થાય? CH દીર્ઘાવાળુંનો ડબલ ઓ, તો ચૂનો CHO. અને પછી આવશે ક્ષ, તો ક્ષનો શું થાય? KSHA. અને સામે છે જ્ઞને બે માત્ર જ્ઞ, તો જ્ઞનો આપણે શું કરવાનો? પહેલાં તો જ્ઞનો શું થાય? GN, અને GN પછી બે માત્ર છે એનો AI, GNAI. પછી સને કના એક માત્ર સો, તો એનો શું થાય? જે આ ઊભો લીટો ને એક માત્ર ઉપર હોય એનો O, તો આપણે અહીંયા લખીશું SO. પછી છે લને કના બે માત્ર લવ, તો LAU. લવનો શું થાય? LAU. અને નને માથે મીંડું નમ, તો એનો થશે NAM. જો મનો ઉચ્ચાર થાય છે, નને માથે મીંડું નમ, મ બોલાય છે એટલે આપણે અહીંયા એમ લખ્યો છે. અને રને માથે મીંડું રન, તો આપણે નનો ઉચ્ચાર થાય છે એટલે અહીંયા લખ્યો છે NRAN. અને નને એક માત્ર ને, તો એક માત્રનો શું થાય? ઈ. શું થાય? ઈ. તો નનો એન, એક માત્રનો ઈ, NE. પછી છે પને કના એક માત્ર પો, તો શું થાય? કનો એક માત્રનો ઓ થાય, તો પનો પહેલાં પી કરવાનો, પછી કના એક માત્રનો ઓ કરવાનો, પોનો PO. અને ત્યાર પછી છે ખૂ, રસવાવાળું ખૂ છે એટલે એનો શું થાય? રસવાવાળુંનો યુ થાય. ખનો શું થાય? KH, રસવાવાળુંનો યુ એટલે ખૂનો KHU. પછી છે ઠને કના બે માત્ર ઠવ, તો ઠવનો શું થાય? THAU. કના બે માત્રનો AU થાય, ઠનો TH થાય એટલે આપણે ઠવનો લખીશું THAU. પછી ઝને બે માત્ર ઝય, શું થાય એમનો? AI, તો ઝનો પહેલાં Z કરી લેશું, પછી બે માત્રનો AI એટલે ઝયનો ZAI. પછી ભને દીર્ઘાવાળું, શું છે? દીર્ઘાવાળું, તો દીર્ઘાવાળુંનો શું થાય? ડબલ ઓ થાય, તો પહેલાં ભનો BH, દીર્ઘાવાળુંનો ડબલ O એટલે ભૂનો BHO. પછી ગને કના એક માત્ર ગો, સોરી અહીંયા ગો છે એટલે આપણે અહીંયા લખીશું GO. શું લખવાનું છે બધાએ? GO. ગને કના એક માત્ર ગોનો GO. અને તને માથે મીંડું તન, જો નનો ઉચ્ચાર થાય છે એટલે આપણે અહીંયા લખીશું TAN. શું લખીશું? TAN. પછી છે છને રસવાવાળું છું, તો એનો આપણે શું કરીશું? CHU, કારણ કે રસવાવાળું છે એટલે એનો હંમેશા શું થાય? યુ એટલે CHU. પછી છે લને દીર્ઘાવાળું લુ, તો દીર્ઘાવાળુંનો શું થાય? ડબલ ઓ, લનો L એટલે લુનો LOO. અને પછી છે ટને રસવાય ટી, તો ટીનો TI. હવે તમને બધાને ખબર જ છે કે રસવાઈ હોય તો આઈ કરવાનો છે, એક માત્ર હોય તો ઈ કરવાનો છે. એટલે ધેનો, ધને એક માત્ર ધેનો DHE. પછી થને માથે મીંડું થન, જો નનો ઉચ્ચાર થાય છે એટલે આપણે અહીંયા લખીશું N, THAN.
પછી મને કના બે માત્ર મઉ, તો એનો આપણે લખીશું MAU. અને પછી છે જને કના એક માત્ર જો, તો જોનો આપણે લખીશું JO. પછી સને દીર્ઘાવાળું શું, તો એનો આપણે લખીશું SOO. પછી જીનો JI. પછી નોનો NO. અને પછી છે કને કના એક માત્ર કોનો KO. અને હણીનો NEE. પછી ક્ષાનો KSHA. પછી જ્ઞને એક માત્ર જ્ઞેનો GNE. પછી ઢનો DHA. પછી સને રસોઈ સીનો SHI. અળને બે માત્ર અળઈનો LAI. અને છેલ્લે છે પા, પનેકાનો પા, તો પાનો શું થશે PA. શું થશે PA. તો આ જ રીતના તમારે બધાએ પાછળનું પેજ છે જે પેજ નંબર 43 એ તમારે હોમ એક્ટિવિટીમાં બધાએ કરી લેવાનું છે, કે જે અત્યારે જ આપણે ક્લાસ એક્ટિવિટીમાં કર્યું છે એ જ મુજબ બધાએ સામે જોઈને લખવાનું છે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.